નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે આ વિડીયોમાં વાત કરીશું ધોરણ 6ના નવા પાઠ્યપુસ્તક વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 15 આપણી આસપાસની હવા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલાં જો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. હવે આપણે શરૂઆત કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનના એકમ નંબર 15 આપણી આસપાસની હવા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. તેની સાથે સાથે મિત્રો, આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકની અંદર પણ લખી શકો છો. તો તમારી નોટબુક અને બોલપેન લઈ અને થઈ જાવ તૈયાર. આની સાથે આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. હવે શરૂઆત કરીશું સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1, હવાનું બંધારણ શું છે? તો શું તમે મિત્રો હવા જોઈ છે? તો આપણે હવે હવાનું બંધારણ એટલે શું એ જોઈશું. હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે. કેટલાક ધૂળના રજકણો, ધુમાડા તથા ફૂલોની પરાગ રજ પણ તેમાં હોઈ શકે છે. તો આ છે હવાનું બંધારણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો જે શ્વસન એટલે આપણે જે શ્વાસ શરીરની અંદર લઈએ છીએ તે. તો વાતાવરણમાં આવેલો ઓક્સિજન વાયુ જે છે એ શ્વસન માટે જરૂરી છે. એટલે કે આપણા જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે એની અંદર આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ. પ્રશ્ન નંબર 3, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? દહન એટલે સળગવા માટે. તો કોઈ પાત્રમાં થોડું પાણી ભરો અને તેમાં મીણબત્તી મૂકો, તેને સળગાવો. હવે આ મીણબત્તીને ઊંધા પ્યાલાથી ઢાંકી દો. પાણીથી તે હવા ચુસ્ત બનશે અને દહનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. હવે થોડા સમય બાદ ગ્લાસમાં રહેલો ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે અને ત્યારબાદ મીણબત્તી ઓલવાઈ જશે, જે દર્શાવે છે કે દહન માટે હવા જરૂરી છે. તો આવી રીતે તમે પણ પ્રયોગ કરી શકો છો, પણ મિત્રો પ્રયોગ કરતી વખતે બહુ સાવચેતી રાખવી પડશે. તમારે એક પાત્ર લેવાનું છે, એમાં થોડું પાણી ભરવાનું અને પછી મીણબત્તી વચ્ચે રાખી અને સળગાવવાની છે, અને ઊંધો ઉપર આપણે ગ્લાસ મારીશું. ત્યારબાદ ગ્લાસમાં જે ઓક્સિજન હશે એ થોડા વારમાં વપરાઈ જશે અને મીણબત્તી જે છે એ ઓલવાઈ જશે. આ પ્રયોગ કરતી વખતે તમારા માતા પિતા સાથે રાખવા જરૂરી છે. પ્રશ્ન નંબર 4, પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો? તો બીકરમાં થોડું પાણી લો, તેને ત્રિપાઈ ઉપર રાખી ધીમે ધીમે ગરમ કરો. જે પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી બીકરની અંદરની સપાટીને જુઓ. પાણીમાંથી હવાના પરપોટા તળિયેથી ઉપરની સપાટી તરફ ગતિ કરતા જણાય છે. આ પરપોટા એ પાણીમાં દ્રાવ્ય હવાના છે અને હવા પાણીમાં દ્રાવ્ય છે, અને હવા ઓક્સિજનનો ઉપયોગ પાણીમાં રહેલા સજીવોના શ્વસન માટે કરે છે. એ મિત્રો તમને સમજાઈ જશે. હવે આગળ પ્રશ્ન નંબર 5, શા માટે કોટન વૂલનો ટુકડો એટલે કે રૂ પાણીમાં સંકોચાય છે? તો એનો જવાબ આવશે મિત્રો કે કોટન વૂલનો ટુકડો રૂમાં પાણીની હાજરી હોય છે કે જ્યારે આ રૂને પાણીમાં નાખવામાં આવે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળે છે અને તેનું સ્થાન પાણી લે છે, કે તેથી રૂ પાણીમાં નાખતા સંકોચાઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા છે. પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે, તો વાતાવરણ કહે છે. પ્રશ્ન નંબર 7, લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે. તો લીલી વનસ્પતિ જે છે એ હવાના કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો. તો અહીં આપણે યાદી બનાવવાની રહેશે. પ્રથમ છે કે સજીવોમાં થતી શ્વસનની ક્રિયા. બીજું, વનસ્પતિમાં હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરે છે. ત્રીજું છે
ગતિમાન હવા એટલે પવનનો ઉપયોગ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. ચોથું છે બળતણ કે પદાર્થોને સળગવા હવા ઉપયોગી છે. અને પાંચમો તેનો ઉપયોગ છે એટલે કે હવાની હાજરી. હવાની મદદથી સઢવાળી હોડી, ગ્લાઇન્ડર, પેરાશૂટને ગતિ મળે છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 9. વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે? તો વનસ્પતિ અને પાણી બંને શ્વસન ક્રિયા કરે છે અને તેઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આપણે પણ એવી રીતે ઓક્સિજન લેતા હોઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં દાખલ કરે છે. આ રીતે વાતાવરણમાં વાયુના આદાન પ્રદાન માટે વનસ્પતિ અને પ્રાણીઓ મદદરૂપ થાય છે. અહીં મિત્રો પાઠ નંબર 15નો સંપૂર્ણ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. પાઠ નંબર 16નો જો સ્વાધ્યાય જોવા માંગો છો તો એન્ડ સ્ક્રીનના વિડીયો ઉપર ક્લિક કરીને સીધો જ મેળવી શકો છો.